નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેમની પશુપાલકો માટે એવી અગત્યની સહાય યોજના વિશે વાત કરીશું કે જે યોજના અંતર્ગત ₹4,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે આપણે જે યોજનાની વાત કરવાના છીએ તે યોજનાનું નામ છે ગુજરાત ઘાસ સહાય યોજના। તો સૌથી પહેલા વાત કરી લઈએ આ જે યોજના છે તેનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, રાજ્યના પશુપાલકો પોતાના પશુઓ માટે ઓછી જમીનમાં સારી ગુણવત્તાયુક્ત અને 12 માસ લીલો ઘાસચારો છે તે ઉગાડી શકે અને દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકે તે હેતુથી ઘાસચારાના વાવેતર માટે રાજ્યના તમામ વર્ગના જે પશુપાલકો છે તેમને રાજ્યની કૃષિ યુનિવર્સિટી છે અથવા તો રાજ્ય કે કેન્દ્ર સરકાર હસ્તકના જે અલગ અલગ જે ફાર્મ આવેલા છે તેમની પાસેથી જડિયાની ખરીદી માટે સહાય આપવા માટે ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તો તેના દ્વારા ગુજરાત ઘાસ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ઘાસચારાના વાવેતર માટે અહીં પશુપાલકોને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના તમામ વર્ગના પશુપાલકોને મળવાપાત્ર થશે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કોઈ પણ વર્ગના પશુપાલકો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। યોજનાનો લાભ છે તે દર વર્ષે એક વખત મળવાપાત્ર થશે, એટલે કે પશુપાલકો દર વર્ષે આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત રાજ્યના જે પશુપાલકો છે તેઓને મહત્તમ 2500 જે જડિયા છે એટલે કે જે રોપાઓ છે અહીં ઘાસચારાના તો તે 2500 જડિયાની ખરીદી પર સહાય છે તે આપવામાં આવી છે। અહીં પશુપાલકોએ જે જડિયાની ખરીદી કરેલ છે અને તેમની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તે કુલ ખર્ચના 90% લેખે સહાય છે તે આપવામાં આવશે અથવા તો વધુમાં વધુ ₹4,500 ની મર્યાદામાં સહાય છે તે મળવાપાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી પશુપાલકોને સહાય છે તે આપવામાં આવશે અને તમામ વર્ગના પશુપાલકોને એક સમાન સહાય છે તે આપવામાં આવશે। સહાયની જે ચૂકવણી છે તે ડીબીટીના માધ્યમથી પશુપાલકોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। વાત કરી લઈએ જો યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે પશુપાલકોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2026-27 માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 16/6/2026 થી લઈ અને 15/6/2026 સુધીમાં અહીં પશુપાલકોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો તમે જે ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢી અને તેમાં તમારી સહી કરી અને તેની નકલ અપલોડ કરી દેવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ છે અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ત્યાર પછી તમે જે જમીન ઉપર ઘાસચારાનું વાવેતર કરવાના છો તે જમીનના 7/8 ના ઉતારાની નકલ છે અથવા તો જો જમીન ભાડે રાખેલી હોય તો ભાડા કરાર છે અથવા તો તલાટી કમ મંત્રીનો જે દાખલો છે તે તમારે અપલોડ કરી દેવાનો રહેશે। એસસી કે એસટી કેટેગરીના પશુપાલકો માટે જાતિનો દાખલો છે, દિવ્યાંગ પશુપાલકો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે અને જો તમારી પાસે પશુ છે તે અંગેનો દાખલો પણ તમારે અપલોડ કરવાનો રહેશે। મંડળી અથવા તો તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવેલું જે દાખલો છે પશુનો તે દાખલો પણ તમારે આપવાનો રહેશે। તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે। તો આવી રીતે મિત્રો અહીં પશુપાલકો માટે પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય। પશુપાલકોએ ગુજરાત ઘાસચારાનું વાવેતર કરવું હોય તો ₹4,500 ની મર્યાદામાં સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।